નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું અમદાવાદ ખાતે 8મા આંતરરાષ્ટ્રીય ધર્મ સંમેલનનો પ્રારંભ. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અમદાવાદ ખાતે 8મા આંતરરાષ્ટ્રીય ધમ્મ સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રામ જન્મભૂમિના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદેવ ગિરિજી મહારાજ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનના શુભારંભ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ જણાવ્યું હતું કે ધમ્મના વ્યાપક દ્રષ્ટિકોણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરતું આ સંમેલન ખાસ છે. હિન્દુ અને બૌદ્ધ સંસ્કૃતિના પ્રાચીન જ્ઞાનમાં રહેલા ધર્મના વિચારો હજારો વર્ષોથી હતા, એટલા જ આજે પણ સુસંગત છે. ધર્મ અને ધમ્મના ઉપદેશો નૈતિક જીવનની શોધમાં સમાજોને સતત માર્ગદર્શન આપતા રહ્યા છે. સિદ્ધાંતોની કાલાતીત સુસંગતતા આ બાબતને સ્પષ્ટ કરે છે. તેમણે એશિયા અને બહારની સંસ્કૃતિઓના સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક પરિદ્રશ્યને આકાર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ભારતની વૈદિક પરંપરાથી માંડીને સમગ્ર ખંડમાં ફેલાયેલી બૌદ્ધ ફિલોસોફી સુધી ધર્મ અને ધમ્મની વિભાવનાઓએ એકીકરણનો દોર પૂરો પાડ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું. ધર્મ અને કર્મ પ્રત્યે ફરજોની નિષ્ફળતા એ અધર્મનું પ્રતિબિંબ છે તેમ જણાવીને તેમણે સૌ ઉપસ્થિતોને માનવતાના સારાપણા માટે બંધારણીય ધર્મનું પાલન કરવા અને કરાવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 8મા ધમ્મ સંમેલનમાં જણાવ્યું હતું કે ઉપનિષદોમાં કહ્યું છે, યથા બ્રહ્માંડેથી તથા પિંડે, અર્થાત જે નિયમ બ્રહ્માંડમાં કામ કરે છે તે જ નિયમ આપણા શરીરમાં પણ કામ કરે છે. ભારતીય બ્રહ્માંડ વિજ્ઞાન આધ્યાત્મિક ચેતનાથી પ્રેરિત છે અને આ ચેતનાનો મૂળ આધાર આપણા મનમાં છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ UNOના અધિનિયમમાં લખ્યું છે કે જે યુદ્ધો મેદાનમાં લડાય છે તે પહેલાં માનવના મનમાં લડાય છે. આ એ મૂળ સિદ્ધાંત છે જેને ભારતીય દાર્શનિકોએ ઓળખ્યો છે કે માનવમાં સૌથી મોટી ચેતનાનો આધાર તેનું મન છે. રાજ્યપાલે કહ્યું કે ધર્મ અને ધમ્મ એક જ છે. ધર્મ પાલી ભાષાનો શબ્દ છે. બંનેનો અર્થ એક જ છે. ધર્મનો મૂળ આધાર વેદ છે. ધર્મ એ છે જેને ધારણ કરવાથી ધારણ કરનાર સુખી થાય છે અને જે તેની સાથે સંપર્કમાં આવે તે પણ સુખી થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોન્ફરન્સને સંબોધિત કરતા સૌ પ્રથમ વિશ્વભરના ભિક્ષુક આચાર્યો અને વિદ્વાનોનું અધ્યાત્મ અને ઐતિહાસિકતાની પૌરાણિક ભૂમિ ગુજરાતમાં લાગણીસભર સ્વાગત કર્યું. તેમણે આ કોન્ફરન્સ માટે ગુજરાતની ધરતીની પસંદગીને યોગ્ય ગણાવી કહ્યું કે દેશના વિકાસમાં રોડ મોડલ તરીકે ઉભરી આવનાર ગુજરાત ધર્મ અને ધમ્મનો સાચો સંગમ છે. અહીં વલ્લભીપુર દેવની મોરી, આનંદપુર તથા સૌરાષ્ટ્રના ખંભાળીડા ખાતે આવેલા બૌદ્ધ સ્તૂપ, વહા અને ગુફાઓ બૌદ્ધ સંસ્કૃતિના પ્રાચીન વારસાથી સમૃદ્ધ છે. મુખ્યમંત્રીએ ગર્વભેર જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષોથી બૌદ્ધ ધર્મની ઐતિહાસિક ઉપસ્થિતિનો પુરાવો મળ્યો છે. આ બહુમૂલ્ય વારસાનું જતન કરવા માટે વડાપ્રધાને વિકાસ અને વિરાસતનો મંત્ર આપ્યો છે. વડાપ્રધાનના બૌદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટનો વિકાસ અને ભારતને વિશ્વમિત્ર બનાવવાના બંને લક્ષ્યો પરિપૂર્ણ કરવાની દિશામાં આ કોન્ફરન્સ ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ ગોવિંદદેવ ગિરિજી મહારાજે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે આપણો વેદોક્ત સનાતન ધર્મ અને બૌદ્ધ ધમ્મ સમગ્ર પૃથ્વી પર માનવતા ફેલાવી રહ્યા છે. દુનિયાભરમાં શાંતિ પ્રસરાવવા માટે આપણા ધર્મ અને ધમ્મ શાસ્ત્રોમાં દર્શાવાયેલ વિવિધ માર્ગો અને ઉપાયો વિષયક પ્રબુદ્ધ ચર્ચા કરવા માટે
આ કોન્ફરન્સથી વિશેષ મંચ નથી. કોન્ફરન્સની પ્રારંભિક ક્ષણોમાં સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં વિવિધ સત્રોનું આયોજન કરાયું છે, જેમાં વેદ પુરાણમાં છુપાયેલા બ્રહ્માંડના રહસ્યો અને બૌદ્ધ ધર્મ સહિતના વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ જતનનો સંદેશ પાઠવ્યો હતો. કોન્ફરન્સમાં શ્રીલંકાના પ્રવાસન મંત્રી, ભૂતાનના ગૃહમંત્રી તથા નેપાળના પ્રવાસન મંત્રી, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, શ્રીલંકાની મહાબોધિ સોસાયટી, રૂસ, મ્યાનમાર સહિતના દેશોના બૌદ્ધ ધર્મના મહાનુભાવો તથા વિવિધ દેશોની ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો DR ન્યૂઝ. નમસ્કાર.